નમસ્તે મિત્રો. યુ આર ગ્રેટ ઇફ યુ કેન ફાઇન્ડ યોર ફોલ્ટ્સ. યુ આર ગ્રેટર ઇફ યુ કેન કરેક્ટ ધેમ. બટ યુ આર ગ્રેટેસ્ટ ઇફ યુ કેન એક્સેપ્ટ એન્ડ લવ સમવન વિથ ધેર ફોલ્ટ્સ. હેવ એન એક્સેપ્ટેબલ ડે. મિત્રો, પોતાની ભૂલોને શોધવી અને સ્વીકારવી એ સ્વ સુધારની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે. સતત વિકસતા રહેવા માટે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. પણ આજના આપણા મેસેજમાં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો મુદ્દો મુખ્ય નથી. એમાં એમ કહેવા માગે છે કે જો તમે તમારી ભૂલોને શોધી શકો છો તો તમે મહાન છો. જો તમે આ ભૂલોને સુધારી શકો છો તો તમે વધારે મહાન છો. પરંતુ જો તમે અન્યને એની ભૂલો સાથે સ્વીકારી શકો છો તો તમે સૌથી વધુ મહાન છો. મિત્રો, સ્વીકાર એ મહત્વની બાબત છે. માણસોને જેવા છે તેવા સ્વીકારવા એ ઘણું અઘરું છે, કારણ કે લોકોએ મારી સાથે કેમ વર્તવું એ માટે આપણી ખૂબ અપેક્ષાઓ હોય છે. સારા વર્તનની અપેક્ષા રાખવી એ સ્વાભાવિક છે, પણ માણસ માત્ર ભૂલને પાત્ર આ કહેવત એ માનવ વર્તનનો એક ઉમદા દ્રષ્ટિકોણ આપણને સમજાવે છે. આપણે પોતે કરેલી ભૂલો માટે જો આપણે આપણી જાતને માફ કરી શકતા હોઈએ કે આપણી ભૂલો સાથે આપણે આપણી જાતને સ્વીકારી શકતા હોઈએ તો અન્યની ભૂલો માટે પણ આપણો એ જ સ્વીકાર ભાવ હોવો જોઈએ. માનવ વચ્ચેના સંબંધોમાં આ સ્વીકાર ભાવથી ઘણી સમસ્યાઓ, સંઘર્ષ, તણાવ અને વિસંવાદિતા ઘટી જાય છે. અન્યએ કરેલી ભૂલ પ્રત્યેનું આપણું રિએક્શન એ ભૂલ કરતાં પણ ગંભીર પરિસ્થિતિ સર્જે છે. માણસ વચ્ચેના સંબંધોમાં અને વ્યવહારોમાં કોઈ પણ અનપેક્ષિત કે અનિચ્છનીય પરિસ્થિતિ પ્રત્યે આપણે રિએક્ટ કરવાને બદલે જો રિસ્પોન્ડ કરીએ તો ઘણા હકારાત્મક પરિણામ એના મળી શકે છે. આજે પતિ પત્ની વચ્ચે, સંતાનો અને વાલી વચ્ચે, સાસુ વહુ અને બે મિત્રો વચ્ચેના સંબંધોમાં જ્યારે સામેની વ્યક્તિનો અસ્વીકાર થાય છે ત્યારે સંબંધોમાં તણાવ સર્જાય છે. સામેની વ્યક્તિ આપણને આપણી અપેક્ષા મુજબની જોઈએ છે, પણ હંમેશા બધી પરિસ્થિતિમાં એમ બનતું નથી, કારણ કે તુંડે મતિર ભિન્ના. દરેક વ્યક્તિની લાગણીઓ, બુદ્ધિ, વિચારો, આદતો, એનું વર્તન એ હંમેશા જુદું જુદું હોય છે. અને માણસોની આ નૈસર્ગિક ભિન્નતા જ માણસ વચ્ચે એક પરસ્પરાવલંબન સાધી આપે છે. જેમ પોતાની ભૂલનો સ્વીકાર એ સ્વ સુધારનું પ્રથમ સોપાન છે, એમ સામેની વ્યક્તિનો એની ભૂલ સાથેનો સ્વીકાર એનામાં પણ એ ભૂલને સુધારવા માટેની એક તક આપે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ ભૂલ કરે એનાથી એ માણસ ખરાબ બની જતો નથી કે નકામો બની જતો નથી. આપણને એની ભૂલ પ્રત્યે ચોક્કસ અણગમો હોઈ શકે, પણ એ વ્યક્તિનો અસ્વીકાર, અવગણના કે એ વ્યક્તિ પ્રત્યે નફરત ન હોઈ શકે. સુરેશ દલાલે એક સરસ પંક્તિ કીધી છે કે ના નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો. ખૂણા ખાંચા હોય છતાંય માણસ એ તો ગીત ગઝલમાં મન મૂકીને ગાવા જેવો. જો આટલું સીધું સાદું અને સરળ સત્ય સૌને સમજાઈ જાય તો જગતમાં સંબંધોનું સ્વર્ગ રચાય. મિત્રો, એક પ્રસંગ યાદ આવે છે. એક વિદ્યાર્થીએ શિક્ષકને ફરિયાદ કરી કે મારી ઘડિયાળ ચોરાઈ ગઈ છે. હું રિસેસમાં રમવા ગયો એટલે રમતમાં ઘડિયાળ પડી ન જાય એટલે મેં ઘડિયાળ કાઢી અને મારી સ્કૂલ બેગમાં મૂકેલી, પણ હું રિસેસ પછી આવ્યો તો સ્કૂલ બેગમાં ઘડિયાળ નથી. એટલે શિક્ષકે આખા વર્ગને કહ્યું કે તમારે બધાએ આંખો બંધ કરીને એક લાઈનમાં ઊભું રહેવાનું છે. હું બધાની પાસેથી પસાર થઈશ, જેની પણ પાસે ઘડિયાળ હશે એ મારા હાથમાં એ ઘડિયાળ પાછી આપશે. એટલે આ રીતે બધા જ વિદ્યાર્થીઓ એ આંખો બંધ કરીને એક લાઈનમાં ગોઠવાઈ ગયા અને શિક્ષકે પહેલેથી એકની પાસે જવાનું શરૂ કર્યું. જે વિદ્યાર્થીએ ઘડિયાળ લીધી હતી એને પોતાની ભૂલ સમજાણી અને એણે શિક્ષકને એ ઘડિયાળ પાછી આપી દીધી. પણ એ વિદ્યાર્થીના મનમાં હંમેશા એવો પ્રશ્ન રહે
કે શિક્ષક મને શું કહેશે, મને ક્યારેક એની પાસે બોલાવીને વઢશે, ગુસ્સો કરશે, મેં જે કર્યું છે એ બરાબર તો નહોતું, એટલે શિક્ષકના મનમાં એ મારા માટે કેવો ભાવ હશે. અને સતત આ વાત એના મનને કોર્યા કરે. એટલે એક દિવસ હિંમત કરીને એ શિક્ષક પાસે જાય છે અને કહે છે કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને એ ઘડિયાળ જોઈને બહુ મન થયું અને મારાથી એ લેવાઈ ગઈ, પણ તમે કેમ મને કંઈ કીધું નહીં. ત્યારે એ શિક્ષક કહે છે કે બેટા મારી આંખો પણ ત્યારે બંધ જ હતી. તમને બધાને જ્યારે મેં આંખ બંધ કરીને ઊભા રહેવાનું કીધું તો હું પણ આંખ બંધ કરીને જ એક એક વિદ્યાર્થીની સામે જતો હતો. મિત્રો, કેવી ઉદારતા છે આ શિક્ષકની. બસ આ જ અભિગમ આપણે અપનાવીએ અને લોકોને એની ભૂલો સાથે પણ સ્વીકારીએ. આભાર. નમસ્તે.